અમારી શાળાનું નામ સાર્વજનિક પ્રાથમિક શાળા અડાજણ સુરત છે. અમારા પ્રોજેક્ટનું નામ છે ઇન્ટેગ્રેટેડ ફાર્મ. ઇન્ટેગ્રેટેડ ફાર્મિંગ એટલે સંકલિત ખેતી. સંકલિત ખેતીનો સૌપ્રથમ ખ્યાલ 1987માં સ્માઇલ એડવર્ડ્સને આવ્યો હતો. સંકલિત ખેતીના પિતા તરીકે પી.કે. રામચંદ્રન નાયરને ઓળખવામાં આવે છે. સંકલિત ખેતી એટલે ખેતીને ટકાવે કે એવી પદ્ધતિ કે જેમાં ખેતીના અનેક ઉદ્યોગોને ભેગા કરીને ખોરાકનું ઉત્પાદન કરવામાં આવે કે જેમાં ઓછામાં ઓછો બગાડ થાય. સંકલિત ખેતીનો હેતુ જમીનના વ્યૂહાત્મક સંચાલનની કવાયત છે. તે જોખમને ઘટાડીને આવકને વધારે સુરક્ષિત કરવા અને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. સ્થાયી ખાદ્ય ઉત્પાદન પદ્ધતિ અને કૃષિ ઇકોલોજી તંત્ર પર પર્યાવરણીય અસરને ઓછી કરી સુગમતાને પ્રોત્સાહન આપવાનું છે. આ મોડેલમાં માત્ર ખેતીનો સમાવેશ થતો નથી, પરંતુ કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયનો પણ સમાવેશ થાય છે. માછલી ઉછેર, મરઘી ઉછેર, પશુપાલન, મધમાખી ઉછેર. આટલું જ નહીં, આમાં માત્ર પાકથી સંતોષ માની લેવામાં આવતો નથી, પરંતુ સહપાક પણ કરવામાં આવે છે. સંકલિત ખેતીમાં ફાયદા અને ગેરફાયદા પણ થાય છે. હું તમને ફાયદા જણાવીશ. જમીનની ફળદ્રુપતા વધે, ખેડૂત માટે આવકના અનેક સ્ત્રોતો ઊભા થઈ શકે, ખેડૂતનું જીવન ધોરણ આગળ લાવવામાં મદદરૂપ થાય, ખેડૂતને નુકસાનની શક્યતાઓ ઓછી થઈ જાય, બાયોગેસ દ્વારા વીજળી પેદા કરી શકાય, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પર આધાર ઘટે. ગેરફાયદા: શરૂઆતમાં ખૂબ જ વધારે પૈસાના રોકાણની જરૂર પડે, કૌશલ્ય અને જ્ઞાન ધરાવતા લોકોની જરૂર પડે. ધન્યવાદ.